चैप्टर भाग 2 નું પાંચમું ચેપ્ટર हिसाबी गुणोत्तर एनो कुल गुणभार 8 मार्कनो है। एमां 2 MCQ पूछाशे, 2 सवाल पूछाशे अने एक दाखलो पूछाशे। याद करो आपणे 27 नंबर शीखी गया पागड़ी, 28 नंबर आपणे नाणाकीय पत्रक शीख्या अने छेल्लो नंबर हवेनो जे आपणे शीखवाना ही 28 पछी 29मो नंबर ए हिसाबी गुणोत्तर। 29 ना अथवामां 29 नंबर आवे है बरोबर। एने आनी अंदर 14 सूत्रों आवे है। 14 सूत्रों मांथी एक दाखलो बोर्डनी अंदर पूछाय है, एटले आम 2 पूछाय। 29 ना अथवामां 29 नंबर होय छे बरोबर। अने 2 विकल्प पूछाय, 2 MCQ पूछाय। हूँ अहीं तमने थियरी समजाई दऊं हूँ। थियरी तमने PDF मोकलीश, लखवानी सिस्टम कही दऊं। पहला तमारे लोकोए थियरी लखवानी, पछी रोज हूँ 2 गुणोत्तर चलाईश। मैं जे बोर्ड में चलाया होय एक गुणोत्तर तमारे लखवाना अने बीजा गुणोत्तर हूँ तमने फोटो पाड़ीने बीजी PDF मोकलीश। ए तमारे होमवर्कना चोपड़ामां करवाना है। पाका चोपड़ामां ओनली फॉर आपणे चोपड़ीनुं ज लखीशुं, चोपड़ी बारनुं लखशुं नहीं, आटलुं याद राखजो। चलो कम्प्लीट। पहलो ज सवाल है कि गुणोत्तर एटले शुं? शुं गुणोत्तर एटले शुं? तो 2 हिसाबी आंकड़ा वच्चे, हिसाबी आंकड़ाओ वच्चे बे हिसाबी आंकड़ाओ वच्चे जे गाणितिक संबंध दर्शावे संबंध जे संबंध गाणितिक रीते दर्शावेलो होय तेने गुणोत्तर कहे। चलो गुणोत्तर केने कहेवाय? तो के 2 हिसाबी आंकड़ाओ वच्चेनो, 2 हिसाबी आंकड़ाओ वच्चे जे संबंध गाणितिक रीते दर्शाववामां आवे तेने शुं कहेवाय? गुणोत्तर कहेवाय। 2 संबंध आपेला होय, बंने संबंधने आपणे कई रीतना दर्शावीशुं? गाणितिक रीते। शब्द याद राखजे, एने गाणितिक रीते दर्शाववामां आवे तो एने आपणे शुं कहीशुं? गुणोत्तर कहीशुं। गुणोत्तर क्यारे उपयोगी है? बीजो सवाल। छे तो गुणोत्तरनी सरखामणी गुणोत्तरनी सरखामणी कोई धोरण साथे करवामां आवे त्यारे उपयोगी छे। गुणोत्तरनी सरखामणी कोई धोरण साथे करवामां आवे ने त्यारे उपयोगी छे। तीजो सवाल, गुणोत्तर क्या स्वरूपे रजू करी शकाय? गुणोत्तर क्या स्वरूपे रजू करी शकाय? बहु ज पूछाय सवाल कि गुणोत्तर क्या स्वरूपे रजू करी शकाय? तो गुणोत्तर टकावारी, प्रमाण, समय, दिवस
માસ કે અઠવાડિયા સ્વરૂપે રજૂ કરી શકાય. ચલો પહેલો સવાલ જોઈ લો. ગુણોત્તર એટલે શું? તો કે બે હિસાબી આંકડાઓ વચ્ચે જે સંબંધ ગાણિતિક રીતે દર્શાવવામાં આવે, શબ્દ યાદ રાખજે, ગાણિતિક રીતે દર્શાવવામાં આવે તેને ગુણોત્તર કહેવાય. બીજો ગુણોત્તર ક્યાં ઉપયોગી છે? તો ગુણોત્તરની સરખામણી કોઈ ધોરણ સાથે કરવાની હોય ત્યારે આપણને ઉપયોગી છે. અને ત્રીજો સવાલ, ગુણોત્તર કયા સ્વરૂપે રજૂ કરી શકાય? તો ગુણોત્તર ટકાવારી, પ્રમાણ, સમય, દિવસ, માસ કે અઠવાડિયા સ્વરૂપે આપણે રજૂ કરી શકીએ. યાદ રાખજો, ગુણોત્તર કયા સ્વરૂપે રજૂ કરી શકાય? તો કે ટકાવારી, પ્રમાણ, સમય, દિવસ કે માસ કે અઠવાડિયાના સ્વરૂપે આપણે રજૂ કરી શકીએ છીએ. આટલું યાદ રાખજો. હવે બધા જે સવાલ આવશે એ સવાલ આપણે જેમ જેમ ગુણોત્તર શીખતા જશું એમ હું તમને બધા સવાલ સોલ્વ કરાવતો જઈશ. બરોબર? આટલું યાદ રાખજો. 14 સૂત્ર હે. રોજ આપણે એક બે ગુણોત્તરની ગણતરી કરીશું. જેમ ગુણોત્તર આવતો જશે એમ હું તમને સમજાવતો જઈશ. ચલો, પહેલો ગુણોત્તર આપણે શીખવાનો હોય નફાકારકતાના ગુણોત્તર. નફાકારકતામાં 4 પ્રકાર છે. એમાં પહેલો ગુણોત્તર છે તમારો કાચા નફાનો ગુણોત્તર. બોર્ડમાં બહુ પૂછાય છે, 29 નંબર ઉપર. આનું સૂત્ર જુઓ, કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. કાચો નફો ગુણ્યા 100 ભાગ્યા ચોખ્ખું વેચાણ. આનું સૂત્ર, આ પહેલા નંબરનું સૂત્ર. આની અંદર હજુ પેટા સૂત્ર પડશે. તો પહેલું ચોખ્ખા વેચાણનું સૂત્ર, ચોખ્ખું વેચાણ બરાબર કુલ વેચાણ માઇનસ વેચાણ પરત. એટલે આવશે ચોખ્ખું વેચાણ. ચલો, કાચો નફો તમને દાખલામાં નથી આપેલો તો કાચો નફો શોધવાનું સૂત્ર આવું આવશે. કાચો નફો બરાબર ચોખ્ખું વેચાણ માઇનસ વેચાણ માલની પડતર. સમજો, વેચાણ માલની પડતર પણ તમને દાખલામાં નથી આપેલી તો એને શોધવાનું સૂત્ર આવું આવશે. આ બીજું. હવે ત્રીજું, વેચાણ માલની પડતર બરાબર, આનું સૂત્ર ધ્યાન રાખજો, શરૂનો સ્ટોક વત્તા ખરીદી વત્તા ખરીદીના ખર્ચા માઇનસ આખર સ્ટોક. ચલો કમ્પ્લીટ. આટલા સૂત્રનો ઉપયોગ થાય છે. મોસ્ટ આઈએમપી છે, બોર્ડની અંદર બહુ પૂછાય. હા, કાચા નફાનો ગુણોત્તર બોર્ડમાં બહુ જ પૂછાય છે, એટલે તમે લોકો થોડુંક ધ્યાન રાખજો.
ચલો આટલા સૂત્રનો ઉપયોગ થાય આની અંદર. સમજી લો વસ્તુ. નફાકારકતાના ગુણોત્તરની અંદર પહેલો ગુણોત્તર કાચા નફાનો ગુણોત્તર. કાચા નફાના ગુણોત્તરનું સૂત્ર શું હોય? કાચો નફો બરાબર કાચો નફો ગુણ્યા 100 ભાગ્યા ચોખ્ખું વેચાણ. તમને દાખલામાં ચોખ્ખું વેચાણ શોધવાનું સૂત્ર શું? કુલ વેચાણ માઇનસ વેચાણ પરત. જો દાખલામાં વેચાણ પરત ના આપે તો તમારે જે વેચાણ કુલ આપે એને જ તમારે ચોખ્ખું વેચાણ ગણવાનું. બીજી વાત, ચલો દાખલામાં કાચો નફો શોધવાનું સૂત્ર શું? ચોખ્ખું વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. અને વેચેલ માલની પડતર કદાચ દાખલામાં તમને ના આપે તો એનું શોધવાનું સૂત્ર શું? વેચેલ માલની પડતર બરાબર શરૂનો સ્ટોક વત્તા ખરીદીના ખર્ચા અને માઇનસ આખર સ્ટોક. આ તમારો પહેલો ગુણોત્તર છે. ધ્યાન રાખજો, કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો ગુણ્યા 100 ભાગ્યા ચોખ્ખું વેચાણ. કમ્પ્લીટ. સ્વાધ્યાયનો પહેલો જ દાખલો જોઈએ. સ્વાધ્યાયનો ચોથો બરોબર સ્વાધ્યાયનો ચોથો દાખલો. ધ્યાન રાખજો, ચોથા દાખલામાં આપણને 3 દાખલા આપ્યા છે. આ ભાગ 2 નું ચેપ્ટર છે. ઉપર ટાઇટલ માર્યું છે ભાગ 2 નું ચોથું ચેપ્ટર, સોરી પાંચમું ચેપ્ટર હો. હવે સ્વાધ્યાયનો ચોથાનો પહેલો દાખલો હું રકમ વાંચું કે વેચાણ 10 લાખ અને કાચો નફો 3 લાખ. બે જ વસ્તુ આપી દીધેલું હોય. ચાલો સ્વાધ્યાયનો ચોથો એનો પહેલો દાખલો. ચલો કાચો નફો તમને આપેલો, જુઓ કાચો નફો કેટલો છે? કાચો નફો તમારી પાસે 3 લાખ. તો કાચો નફો આપણે 3 લાખ મૂકી દઈએ. કાચો નફો 3 લાખ ગુણ્યા 100. ચોખ્ખું વેચાણ તમને આપેલું છે 10 લાખ. તો તમારો જવાબ કેટલો આવશે? તમારો જવાબ આવશે, ઉડાડો જો, 3 લાખ ગુણ્યા 100 ભાગ્યા 10 લાખ. એટલે તમારો જવાબ કેટલો આવશે? 30%. ચોથાનો પહેલો દાખલો તમારો પૂરો થઈ ગયો. ડીશ પીરસેલી છે, ખાલી જમવા બેસવાનું હોય. જો જમતા આવડે તો બધું જ સૂત્રમાં આપેલું છે, ખાલી તમારે સૂત્રની અંદર શું કરવાનું છે? મૂકવાનું છે. ચલો પહેલું કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો ગુણ્યા 100 ભાગ્યા ચોખ્ખું વેચાણ. તો તમને કાચો નફો 3 લાખ આપ્યો. કેટલો? ગુણ્યા 100 ભાગ્યા 10 લાખ. એટલે જવાબ કેટલો આવ્યો તમારો? 30%. આ ચોથાનો પહેલો દાખલો. સમજ્યા? ચલો કોઈને ડિફિકલ્ટી? કેટલું આપેલું જુઓ. બીજા દાખલામાં વેચાણ 15 લાખ અને વેચેલ માલની પડતર 12 લાખ. તો તમને જ્યાં સૂત્રમાં દેખાય ને ત્યાં મૂકી દો. ચલો વેચાણ કેટલું આપણી જોડે? તો કે વેચાણ 15 લાખ. વેચાણ કેટલો? તો તમને જ્યાં જ્યાં વેચાણ દેખાય ત્યાં મૂકી દો. જ્યાં વેચાણ દેખાય ત્યાં મૂકી દો. ચલો કમ્પ્લીટ. વેચેલ માલની પડતર 12 લાખ. તો તમને વેચેલ માલની પડતર ક્યાં દેખાય? 12 લાખ લાગે? ચલો 15 લાખમાંથી 12 લાખ બાદ કરો. 3 લાખ આયા. વેચાણ પરત તમને આપ્યું નથી. તો તમારું ચોખ્ખું વેચાણ કેટલું આવ્યું? 15 લાખ. તો તમે અહીં 15 લાખ મૂકી દો. ચલો ચોખ્ખું વેચાણ 15 લાખ, કાચો નફો 3 લાખ ગુણ્યા 100. કેટલો જવાબ આવશે? બોલજો બેટા. કેટલા ટકા? 20%. મોસ્ટ એમપી દાખલો છે કાચા નફાનો ગુણોત્તર. ફરીથી એકવાર. ચલો કુલ વેચાણ તમારું 15 લાખ. વેચેલ માલની પડતર આપી એટલે આ સૂત્રનો ઉપયોગ થાય. તો ચોખ્ખું વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. તમારો જવાબ કેટલો આવ્યો? કાચો નફો 3 લાખ. તો કાચો નફો મૂક્યો હોય પણ આપણે ગુણ્યા 100 ભાગ્યા ચોખ્ખું વેચાણ. તો ચોખ્ખું વેચાણમાં કુલ વેચાણ કેટલું? 15 લાખ. વેચાણ પરત આપ્યો નથી તો 15 લાખ આયા. તો તમે 15 લાખ અહીં મૂકો. 3 લાખ ગુણ્યા 100 ભાગ્યા 15 લાખ. તમારો જવાબ કેટલો આવ્યો? 20%. આને કહેવાય કાચા નફાનો ગુણોત્તર. તમારો સ્વાધ્યાય 4નો
બીજો દાખલો પૂર્ણ કર્યો. ચલો કમ્પ્લીટ. 20 લાખ. તો જ્યાં વેચાણ દેખાય ત્યાં લખો. ચલો 20 લાખ. પેલા વેચાણ અહીં લખી દઈશું 20 લાખ. પછી શું આપ્યું જુઓ. લેન બેટા બોલ ને. વેચાણ હું બોલું રવા દે. વેચાણ 20 લાખ. વેચાણ પરત 2 લાખ. ચલો વેચાણ પરત 2 લાખ. તો તમને 18 લાખ મળ્યા. 18 લાખ ચોખ્ખું વેચાણ આવ્યું તમારું. તો 18 લાખ અહીં પણ મૂકી દો અને 18 લાખ અહીં પણ મૂકી દો. ચલો કમ્પ્લીટ. ફરતે મારી પાસે વેચાણ 20 લાખ, વેચાણ પરત 2 લાખ. તો 20 લાખમાંથી 2 લાખ બાદ કર્યા, મને મળ્યા કેટલા? 18 લાખ. તો મેં 18 લાખ ચોખ્ખું વેચાણ મેં લખી નાખ્યું. આગળ પછી મને શરૂઆતનો સ્ટોક 2,50,000 આપ્યો છે. ખરીદી 12 લાખ. પછી ખરીદીના ખર્ચા 50,000 અને આખર સ્ટોક 3,50,000. ચલો વેચેલ માલની પડતર મને આપી નથી, તો વેચેલ માલની પડતર શોધવાનું સૂત્ર આપેલું હોય શરૂઆતનો સ્ટોક વત્તા ખરીદીના ખર્ચા માઇનસ આખર સ્ટોક. તો ચલો 2,50,000 વત્તા 12 લાખ વત્તા 50,000 માઇનસ 3,50,000 કરો તો કેટલા આવે? 11,50,000. વેચેલ માલની પડતર મળી ગઈ. તો વેચેલ માલની પડતર અહીં લખી નાખો 11,50,000. 18 લાખમાંથી 11,50,000 બાદ કરો તો કાચો નફો કેટલો આવે? 6,50,000 ગુણ્યા 100 કરો ભાગ્યા 18 લાખ. જવાબ કેટલો આવે તમારો? 36.11. ચલો કમ્પ્લીટ. 36.11. ફરીથી એકવાર સમજાવું આખો દાખલો, ધ્યાન રાખજો. ફરીથી આખો દાખલો એકવાર. 16 નું ગણું, બરોબર? 16 નો દાખલો ગણું, પછી તમારે 17 નો ગણવાનો. વેચાણ 10,20,000. ચલો વેચાણ 10,20,000. વેચાણ પરત 20,000. હે ના આપેલું હોય તો નહીં લખવાનું, આપેલું હોય તો લખવાનું, ના આપેલું હોય તો ડેશ કરી દેવાનું. તો તમારું ચોખ્ખું વેચાણ આવ્યું. કુલ વેચાણ તો કુલ વેચાણ જ લઈ લેવાનું. ચલો ચોખ્ખું વેચાણ હું લખી નાખું બે જગ્યાએ 10 લાખ. 10 લાખ. ચલો વેચાણ તમને મળી ગયો. હવે તમને આપ્યું અંદર શરૂઆતનો સ્ટોક 1,40,000. તો શરૂઆતના સ્ટોકની નીચે લખું 1,40,000. પછી તમને આપ્યું હોય ખરીદી 6 લાખ પ્લસ ખરીદી 6 લાખ પ્લસ ખરીદીના ખર્ચા 30,000 અને માઇનસ આખર સ્ટોક. આખર સ્ટોક તમને આપ્યો 1,60,000. ચલો જવાબ કેટલો આવશે? 6,10,000 આયા. વેચેલ માલની પડતર મળી તો વેચાણમાંથી બાદ કરો 6,10,000. તો તમારો કાચો નફો કેટલો આવશે? 3,90,000 આવશે. કેટલો આવશે? ચલો 3,90,000 ગુણ્યા 100 ભાગ્યા 10 લાખ કરો એટલે તમારો જવાબ આવશે કેટલા ટકા આવશે? ચલો કમ્પ્લીટ. જો બધું આપેલું છે સૂત્રમાં મૂકતું જ જવાનું ખાલી. તમને 2 વર્ષ આપેલા ત્યાં આગળ. ચલો હવે એ પ્રમાણે દાખલો ગણીએ. વેચાણ 15,50,000. વેચાણ 15,50,000
વેચાણ પરત 50,000, તમારું ચોખ્ખું વેચાણ 15 લાખ આવ્યું. ચલો ચોખ્ખું વેચાણ 15 લાખ અહીં મૂકી દઈશું. ચલો ચોખ્ખું વેચાણ 15 લાખ અહીં પણ મૂકી દો. ચલો કમ્પ્લીટ 15 લાખ મૂકી દીધા. હવે આગળ રકમ વાંચો. શું આપ્યું છે તો કે શરૂઆતનો સ્ટોક 1,60,000, પછી ખરીદી 8 લાખ, પછી ખરીદીના ખર્ચા 40,000 માઇનસ આખર સ્ટોક 1,50,000, બાદ કરો કેટલા આવે? 8 લાખ. વેચેલ માલની પડતર મળી. હવે 15 લાખમાંથી બાદ કરીએ 8,50,000, તો તમારો જવાબ કેટલો આવશે? 6,50,000. કાચો નફો મળી ગયો 6,50,000. 6,50,000 ગુણ્યા 100 ભાગ્યા 15 લાખ કરો 43. તમારા કાચા નફાનો ગુણોત્તર મેં સંપૂર્ણ પૂર્ણ કર્યો. નિત્યા લિમિટેડના ચોપડે રકમ લખું જો. નિત્યા લિમિટેડના ચોપડે વેચેલ માલની પડતર 20%, વેચાણ માલની પડતર 20%, કાચા નફાનું વેચેલ માલની પડતર પર 20% કાચા નફાનો દર છે. તો કાચા નફાનો દર શોધો. ચલો ધ્યાન રાખજો. મસ્ત દાખલો એકદમ નાનો. વેચેલ માલની પડતર પર કાચા નફાનો દર કેટલા ટકા है? 20% है. તો ધારો કે વેચેલ માલની પડતર, ધારેલું અહીં કણો, ધારો કે વેચાણ માલની પડતર 100 રૂપિયા, તો કાચો નફો કેટલો થાય? કાચો નફો બરાબર વેચેલ માલની પડતર 100 રૂપિયા है. કીધું ને વેચેલ માલની પડતર પર કેટલા ટકા? 20%. તો મેં વેચેલ માલની પડતર 100 ધારી, એના 20% કરો તો જવાબ કેટલો આવે? 20. હવે યાદ કરો આપણું કાચા નફાનું સૂત્ર શું હતું? કાચો નફો બરાબર, સૂત્ર આપણું યાદ કરો, કાચો નફો બરાબર ચોખ્ખું વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. ચલો અહીં કાચો નફો તમારો કેટલો है? 20 રૂપિયા. મેં 20 રૂપિયા મૂક્યા બરાબર. ચોખ્ખું વેચાણ મારે શોધવાનું है અને વેચેલ માલની પડતર તમારી કેટલી ધારી તમે? 100 રૂપિયા. તો 100 રૂપિયાને આ બાદ માઇનસ है તો આ બાદ લઉં તો પ્લસ થઈ જાય 120. તો તમારું ચોખ્ખું વેચાણ કેટલું આવ્યું? 120. તો હવે સૂત્રમાં મૂકી દઈશું અહીં કણ. ચલો કાચો નફો બરાબર ચલો કાચા નફાનો ગુણોત્તર બરાબર. અહીં ધ્યાન રાખો, તમારું કાચો નફો તમારો કેટલો આવ્યો? 20 રૂપિયા ગુણ્યા 100. વેચાણ તમારું કેટલું આવ્યું? 120. 20 ગુણ્યા 100 ભાગ્યા 120 કર, તમારો જવાબ આવ્યો 16 પોઈન્ટ. મોસ્ટ ટાઈમ કી દાખલો.
ચલો કમ્પ્લીટ ફરતી એકવાર જોઈ લો. આ બાજુ કાચો નફો ગુણ્યા 100 ભાગે ચોખ્ખું વેચાણ. રકમ આ હે નિત્યા લિમિટેડના ચોપડે વેચાણ માલની પડતર 20%. કાચા નફાનું ધોરણ છે. કાચા નફાનો દર શોધો. તો ધારો કે વેચેલ માલની પડતર 100 ધારી. અહીં વેચેલ માલની પડતર આપી હતી એટલે મેં વેચેલ માલની પડતર ધારી. એના ઉપર 20% કાચો નફો. તો કાચો નફો તમારો 20 રૂપિયા આવ્યો. હવે તમને વેચાણ નથી આપ્યું. વેચાણ ના આપે એટલે સૂત્ર શું આપણું? કાચો નફો બરાબર વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. તો તમારો કાચો નફો 20 રૂપિયા અને તમારે વેચેલ માલની પડતર 100 રૂપિયા. તો આના બાદ લાવો તો 120 થાય. તો ચોખ્ખું વેચાણ થયું. તો ચોખ્ખું વેચાણ તમારું કેટલું થયું? 120. કાચો નફો 20 ગુણ્યા 100. તમારો જવાબ આવ્યો 16.67%. એક મેથડ તમારી અહીં પૂરી થઈ ગઈ.